લાગુ તમને
પધારો ખોડલ પાટે પધારો પાટે પધારો ખોડલ પાટે પધારો કમળિયાની માતા ખોડલ પાટે પધારો કમળિયાની માતા ખોડલ પાટે પધારો બોલે રામ બોલો હિંગળા પે બોલો નંદના રાય દ્વારકા સનાતન ધર્મની बन के तुम्हारा घर કોણ કે હું ધરતી મને પક્ષીનો ભાર નથી રાખતો મારી માથે આ પાપીઓનો ભાર વધી ગયો છે તો સાલ માટે તારે વિષ્ણુ પાસે જાઓ मुझे मरवा साथ देने बढ़ाओ हे आदि विष्णु बोलावे सके आवयो रे માતા ભેટી આપણે મળવા આવશે તમારાની તૈયારી કરો
પ્રણામ મારા ધરતી. અરે આમ મને આ મનુષ્ય પક્ષીનો ભાર નથી લાગતો. મારી માટે આ પાપીનો ભાર વધી ગયો તો મને એમાં ઉદ્ધાર કરો. હા મારા ધરતી. અત્યારે અયોધ્યાની અંદર દર કે અવતાર ધારણ કરે આના પાપીનો સહાર ઘણો કરે એવું. હે આજે કેડે રે કટરિયા તમાર
વનની શોભા માર્ગો ને રહેલા બોલાવે પરધાનિયા વજે બોલાવે પરધાનિયા વજે અરે પ્રધાનજી, અરે કહો મહારાજ. આવતીકાલે રામનો રાજ્ય તિલક છે તો ચાલો આપણે રાજમહેલમાં જઈએ. સારું સારું. અરે પ્રધાનજી, આજે રામનો રાજ્ય તિલક છે તો મહેલની અંદર અંધાર પર શા માટે થતો તપાસ કરો. હા સજે, હા સ્વામિનાથ. આજે રામનો રાજ્ય તિલક છે તો મહેલની અંદર અંધાર પર શા માટે છે. અરે સ્વામિનાથ, મારે તમારી પાસે બે વચનના લેણા હતા. આ સત્ય બરોબર મને યાદ છે. આજ મારે બે વચન હાલ. અરે સ્વામિનાથ, પહેલા વર્ષની અંદર ભાઈ ભરતની યોજ્યાની ગાદી. હા સત્ય, પહેલા વચનની અંદર ભરતના યોજ્યાની ગાદી એ તો પણ આનંદની વાત છે. તો બીજા વચનની અંદર અરે બીજા વર્ષની અંદર રામને
14 વર્ષનો વનવાસ. એ નહીં કહેતોય નહીં આવા વચન માંગતા તારે જેબમાં કાંટા કેમ ન વાગ્યા કહેતે બીજો ગમે તે વચન માંગી લે પણ મારા રામને વનવાસ ન દે અરે કહેતે સ્વામિનાથ તમે મને વચન આપ્યું છે. હા તે આપણા રાજની અંદર વચન માંગવાની ક્યાં તાણ છે બીજો ગમે તે વચન માંગી લે પણ મારા રામને વનવાસ ન દે અરે નાના સ્વામિનાથ જોવે તો આ બે વચન નકર કઈલા રઘુકુળ રીત ખોટી છે. એ કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને
વન દીધા મારા રામ વન દીધા મારા રામ હા પ્રધાનજી ચાલો મને મારા મહેલમાં લઈ જાઓ ઓલું સૂતું આપી દે ઓલું કાઢી લે એ સૂતું આપી દે હા આવું પણ માઇક્રો આવું ઘડી કેવું કરે સૂતું આપી દે ઓલું સૂતું આપી હલો 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 પ્રણામ માતાશ્રી પ્રણામ બેટા રામ અરે માતાશ્રી સવારે મારા રાષ્ટ્ર છે છતાં રાજ્યના આધાર પર શા માટે છે અરે બેટા રામ તારા પિતાશ્રી પાસે બે વચનના લેણા હતા હા માતાશ્રી તો એવા તો ક્યાં વચન છે તે મને કહો તો પહેલા વચનની અંદર ભાઈ ભરતની યુદ્ધની ગાદી હા માતાશ્રી ભાઈ ભરતની યુદ્ધની નાત ગાદી મળતી હોય એ તમારા આનંદની વાત છે અને બીજા વચનની અંદર કહો તો બેટા સાંભળ બેટા રામ રામને 14 વર્ષનો વનવાસ હા માતાશ્રી મારે વખતે વચન આપેલા મને મંજૂર છે હા અત્યારે સતી સીતા મને મંજૂર લક્ષ્મણ અરે પ્રણામ સ્વામી. પ્રણામ સતી અરે મારા નાથ સદાને માટે તમારા મુખ બસતા હોય છે અને આ ઉદાસ કેમ દેખાય છે મારા મુખ? હા સાંભળ સતી રાજા દશરથ માથે માતા કૈકેયીના બે વસન લેણા હતા સતી અરે વસન કેવા હતા તેમ મેં કહ્યું. તો પેલા વસનની અંદર ભાઈ ભરતની યોજને રાત ગાદી આપી હતી અને બીજા વસન બીજા વસનની અંદર તમારે 100 વર્ષનો વનવાસ છે માટે અયોધ્યાની અંદર તમે રહો અને માતા પિતાની સેવા કરજો પિતા શરીરને આપેલા વસન 100 વર્ષનો વનવાસ પૂરો કરીને ધડી અયોધ્યા પાસ આવી હતી અરે નહીં મારા નાથ તમારા વિના હું પુરવાર નહીં જઈ શકું. જ્યાં પતિ ત્યાં સતી હું પણ તમારી સાથે આવું. હા બંધુ લક્ષ્મણ તમે અયોધ્યાની અંદર રહેજો અને માતા પિતાની સેવા કરજો પિતા શરીરને આપેલા વસન 14 વર્ષનો વનવાસ પૂરો કરી ધડી અયોધ્યા પાસ આવી જરા મારે પણ સાથે આવવું હા તો ચાલો આપણે વનવાસ નીકળીએ હા મારા નાથ. હે રઘુકુલ રીતિ સદા સલિલાઈ
હા મારા નાથ ચાલતા ચાલતા આપણે આ ભક્ત કલ્યાણ રહ્યા પછાસી મારા નાથ તમારે તમને એક દિલડાની વાત પૂછી છે હા સતી ખુશી તો ખુશી તો સતી હા મારા નાથ જે વાત પૂછું તે મને પરિપૂર્ણ જવાબ આપજો મારા નાથ હા ભલે સતી એવા સીતાજી પૂછે રે એવા સીતાજી પૂછે રે એવા
હા તમે રાણી લક્ષ્મણ થશો અને બોલો લક્ષ્મણ યાદવ કુળની અંદર અવતાર ધારણ કરશે તેમાં પણ અમે યાદવ કુળની અંદર અવતાર ધારણ તમે નિયત ઓ થઈ ગયું તો ચા રખડે દે ને બોલાય તો ખરા બોલો બોલાવો બોલાવો હે આજે રત રૂપા કાકા બોલાવે ગગલો આજે ત્યાં રખડે છે એમ હું કુંડી આલો હાંડિયો બનાવતો હતો હાંડિયો બનાવતો તને આવડે હાંડિયા બનાવતા નહીં હાસુ હા તો મને એક બનાવી દેજે ને કેમ તમારે હાલવું પડે છે એટલે એટલે જ ને કાઈ વાંધો નહીં બનાવી દેશે હાંડિયો બેટા પેલા એમ તું ઓળખશો કોણ છે મારા કાકા છે તમને તો ઓળખે મારે સામુય ન જોયું નહીં હું મને અહીંયા તમે બોલાવ્યા કોઈ ઓળખતું નથી આ કોણ છે કાકા હેવા ગાયું ના હે વાળી આઝાદ ગાયો લે લે
ઈ રે હે બુજના રે ભગવાન હરાવું તો હે ભગવાન દિયા મામા રો દેખે રો હમલો મારા કાળિયા ઠાકર ઘડીએ નાકો એ હમલો મારા કાળિયા ઠાકર વારે હવે તો ઘડીએ નકર જાગને જાદવ રાય રે મારા કાળિયા ઠાકર વાર હવે તો ઘરે જાગને જાદવ રાય. એ હમલો મારા કાળિયા ઠાકર વારે હવે તો ઘડીએ નકર જાગને જાદવ રાય રે મારા કાળિયા ઠાકર વાર હવે તો ઘરે જાગને જાદવ રાય. ગાયું દાદી ગુણ ગયું વાઘો જણા રે જાગને જાદવ રાય
ફરમાઈશ આવી છે નંદના લાલાની. હે નંદના લાલા ને માતા જશોદાજી સાંભળે, નંદના લાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જશોદાજી સાંભળે, નંદના લાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હલો ભૂપતભાઈ આચપુરા ડાયમંડ 501 રૂપિયા આવી રામપીર બોલો રામા પીરની જય. આ છોકરાને તમે શું બોલાવ્યો? તોવા બોલે હોય એકને તોવા બધા કાય એમ કામ સિંધુ એટલે જાય. હવે તને કામ સીધું બરાબર. બોલો ને તારા ઘરના નાનો વાળો લાવું છે મારે, હું આરે આવું તો એટલે તું ઢોર સારવા જા. હું નહીં ક્યાં કરું છું? છોકરો દારો દેવાય, છોકરું બી જાય. તું જા. હા ઉદમ પ્રિય મને. તમારો ત્યાં ઉકડામાંથી વાત જોશો. ઓહો જા. હા હું કાઠો ઉકળો એ ગોતજે પાછો. કેમ એ વાત જોઈ છે ને આપણે વાત જોહે. એને વિશ્વાનિથી બોલ કે આના કેવા દાહે નહીં એમ. તમારી પાસે ઠામું કરું છું જ નથી. તમે બે જાઓ હારી લાપસી બનાવજો. હાંઠે ખાય એવી ન બનાવતા. હાંઠે ખાય એવી થાય એવી એમ જાઓ બે બરાબર. હું જાઉં. ઓય જા. પૈસા દોજો મંજિલે પર કાકા કે માર નથી વાગતા. બોલાવા દે. હું તો બોકલો લાયો તારો. આપણે હવે આપણે જાય આણા દેવા ગા. આના ચડીએ.
એ યારા તે તેડવા હાયા રાખો ભાઈ યારા તે તેડવા હાયા રે આપણે હવે પાછા વળી જઈએ કાલ જાવું આપણા મહારાજા આમાં મળ્યા એના સુકન લઈને નો જવાય આપણે અરે પ્રધાનજી આપણે સવારે દેખી રાયકાભાઈ અવળો બની શા માટે ઉભા થઈને તપાસ કરો. અરે રાયકાભાઈ અમારા મહારાજને સવારી દેખીને શા માટે અવળો પડી ગયા? આયાની બે કગેર ભોલા પ્રધાન ભાઈ આયાની બે કગેર ભોલા રે તમારી પાસે રાયકા ભાઈ આનાની બેક તમારી પાસે અટલારે પકડ ઘેર ભોલા પ્રધાન ભાઈ અટલારે પકડ ઘેર ભોલા રે ચાલે પકડે માથે રાયકા ભાઈ ચાલે પકડે માથે આપણો હાથું કહી દેવી. અરે પ્રધાનજી, અરે બોલો રાયકાભાઈ. અરે તમારા મહારાજાને કહો કે ખેડૂત રાયકા લોકો સત્ય કહે તો ખોટું તો નહીં લાગે. અરે મહારાજ રાયકાભાઈ એમ કહે છે સાચું કહે તો દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી એમને કહો તો સત્ય કહો તો રાજમાંથી નામ આપજો. સંકલ્પ લેવો. અરે રાયકાભાઈ અમારા મહારાજા એમ કહે છે સાચું બોલશે તો રાજમાંથી ઇનામ મળશે નકર સંકટ જેલ પડશે. અરે મહારાજા, અમે અમારા બગલાની હોવાનો હાણો કેળવા જતા હતા, તમારા શુકન લઈ અને આમ પાછા વળી ગયા. અરે ક્યાં માટે? કારણ કે તમે પેટના વાંજ્યા છો. હે આજે ના જાને લાજ મેરા બને મારતી કાલે સૌ સામને સાસરે વહી જાય. જો બાડો લીલો લંગડો બબડો પુત્ર હોય
તો રાજગાદી ચલાવવાને કરે એક દિન સમયે રાજને તાળા જવાય હા મહારાજ પ્રધાનજી રાયકા ભાઈની વાત મને સત્ય લઈ એમને કહો આજે આવડા શુકર કાલે જજો કાલ સવારે રાજમાંથી નામ લઈ જજો આજે ઓલા દુકાન જવા હોય તો કાલ સવારે જાજો. બહુ સારું અરે પ્રધાનજી રાજમાંથી તમારી માતુશ્રીને બોલાવો આજે ભરદાન બોલા